બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય ગણિતની સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓનું સોલ્યુશન જોઈશું. તો એનો પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો 1 -11 × 7 એ કોના બરાબર નથી? વિકલ્પો આપેલા છે A, B, C અને D. તો એનો જવાબ થશે C, -11 × -7. 2, નીચેનામાંથી કઈ એની વિરોધી સંખ્યા નથી? તો માઇનસ અને કૌંસમાં -a. બીમાં છે a × -1, સીમાં છે -a અને ડીમાં છે a/-a. તો જવાબ આવશે A. 3, પૂર્ણાંક સંખ્યા a માટે ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ છે? તો 1. જવાબ આવશે B, -25 × (6 + 4) એ કોના બરાબર નથી? તો વિકલ્પ C સાચો છે, -25 × 6 × 4. 5, -16/4 એ કોના બરાબર નથી? તો વિકલ્પ A આવશે જવાબમાં, -4/16. 6, નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી? તો જવાબ D, -12/5. 7, નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધુ વધારો સૂચવે છે? તો જવાબ આવશે B, -10 C થી +1 C. 8, શૂન્ય સિવાયથી પૂર્ણાંક સંખ્યા a માટે નીચેનામાંથી કયું વ્યાખ્યાયિત નથી? તો જવાબ છે a/0. 9, સંખ્યા રેખા ઉપર -3 × 3ની કિંમત નીચેનામાંથી કઈ સંખ્યાની જમણી બાજુએ આવશે? તો જવાબ છે A, -10. 5/-1ની કિંમત કોની વચ્ચે આવશે? તો જવાબ આવશે B, 0 અને 10ની વચ્ચે. હવે પ્રશ્ન 2, નીચેની ખાલી જગ્યા પૂર્ણ કરો. ખાલી જગ્યા ભાગ્યા -10 = 0, તો 0. હવે મોટા કૌંસમાં -8 વત્તા -3 વત્તા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા વત્તા -3 વત્તા ખાલી જગ્યા બરાબર -3. તો પહેલી ખાલી જગ્યામાં આવશે -3, બીજીમાં 8, ત્રીજીમાં -8 અને ચોથીમાં 8. 11 × -5 બરાબર -11 × 5 બરાબર -55. -9 × 20 બરાબર -180. 15, -23 × 42 બરાબર -42 × 23. ખાલી જગ્યા એ પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા છે? તો 1. 3 × -1 × -15 બરાબર 45. કૌંસમાં 12 × -7 કૌંસ પૂરો × 5 બરાબર, તો 12 × -7 × 5. -47 × -1 બરાબર 47. હવે 3, નીચેના દાખલા ગણો. તો 20મો દાખલો છે કે પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ બનાવો કે જેનો ગુણાકાર -12 થાય અને તેમની વચ્ચે 7 પૂર્ણાંક સંખ્યાઓ આવેલી હોય. તો આપણે જોડ બનાવેલી છે -2 × 6 બરાબર -12 થઈ ગયું, અથવા તો 2 × -6 બરાબર -12. 7 પૂર્ણાંક સંખ્યાઓ -1, 0, 1, 2, 3, 4 અને 5. હવે 21મો, પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ લખો કે જેમાં ગુણાકાર -36 અને તફાવત 15 થાય. તો ગુણાકાર -12 × 3 બરાબર -36 અને એ બંનેનો તફાવત 15 જ થાય. -12 - 3 બરાબર 15. હવે 22મો પ્રશ્ન કે મહિનાની શરૂઆતમાં તમારા બચત ખાતામાં ₹500 જમા છે. 1 મહિના દરમિયાન તમારા ખાતામાં થયેલ લેવડ દેવડ નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે. આ લેવડ દેવડના અંતે તમારા ખાતામાં કેટલી રકમ હશે તે શોધો. તો ચેક નંબર, તારીખ, લેવડ દેવડની વિગત, ચૂકવણું અને જમા. તો ચેક નંબર આપેલા, તારીખો આપેલી છે, જલ બોર્ડ જમા, LIC ઇન્ડિયા જમા, 120 ને 240 ચૂકવણું અને જમા છે 200 અને 150 રૂપિયા. તો ₹500 ઓછા ચૂકવણું કેટલું? તો 120 વત્તા 240 ઓછા 200 વત્તા 150. 500 ઓછા 360 ઓછા 350.
તો 500 - 10 એ બરાબર 490 રૂપિયા. હવે 23મો, ભૂલ શોધો. રીટાએ -4 વત્તા બીમાં બી બરાબર -6 મૂકીને સાદું રૂપ આપ્યું તો તેને 2 જવાબ મળ્યો. અહીં રીટાએ કઈ ભૂલ કરી હોઈ શકે? તો -4 વત્તા ડીમાં ડી બરાબર -6 મૂકતો બરાબર -4 વત્તા -6 તો -4 વત્તા 6 બરાબર 2. અહીં રીટાએ ભૂલ એ કરી છે કે -6 ને બદલે એને +6 લઈને ભૂલ કરી છે. 24મો, વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી સાદું રૂપ આપો. -85 ગુણ્યા 43 વત્તા 43 ગુણ્યા -15 તો -43 ગુણ્યા -85 વત્તા -15 બરાબર -43 ગુણ્યા -100 બરાબર -4300. હવે 25મો, જોડકા જોડો. અહીંયા જોડકા મેં જોડી દીધેલા છે કે A ગુણ્યા 1 તો પહેલા જોડકાનું આવશે જવાબ 6 નંબરનો, બીનો આવશે જવાબ 3, Cનો આવશે 5, Dનો આવશે 7, Eનો આવશે 8, Fનો આવશે 4, Gનો આવશે 2, Hનો આવશે 9 અને Iનો આવશે 1. હવે 26મો, નીચે આપેલા કોષ્ટકમાં સમુદ્રની સપાટીએ જુદા જુદા વાયુઓના ઠારણ બિંદુઓ આપેલા છે. સૂત્રનો ઉપયોગ કરીને F અને C માં 2 દશાંશ સ્થળ સુધી ફેરવો અને કોષ્ટક પૂર્ણ કરો. તો હાઇડ્રોજન -435 અને સમુદ્રની સપાટીએ ઠારણ બિંદુ છે -259.44. ક્રેપ્ટોન -251 અને એનો જવાબ છે -157.5. તો ઓક્સિજન -369, હિલિયમ -458, આર્ગોન -309. સૂત્ર આપેલું છે આપણને C બરાબર 5/9 F -32. તો આપણે એ સૂત્રનો ઉપયોગ કર્યો બરાબર. એક લખું છું, બીજા તમે જાતે ગણી દેજો, મેં જવાબો લખીએ છે અંદર. તો બરાબર -5/9 એમની જગ્યાએ આપણે સંખ્યા લખી દઈએ. આપણને આપેલી છે પહેલી -435 -32 તો 5/9 ગુણ્યા -467 બરાબર -2335/9 તો કર્યા તો જવાબ મળ્યો -559.44. એવી જ રીતે ક્રેપ્ટોનમાં -251 કર્યા તો એનો જવાબ છે -157.22. ઓક્સિજનનો જવાબ આવે છે -223.77. હિલિયમનો જવાબ આવે છે -272.22. આર્ગોનનો જવાબ છે -189.44. તમે પણ આ રીતના બીજા દાખલા ગણી શકો છો. 27મો, ખરા ખોટાની 50 પ્રશ્નોની કસોટીમાં વિદ્યાર્થીઓએ દરેક સાચા જવાબ માટે 2 ગુણ અને દરેક ખોટા જવાબ માટે -2 ગુણ અને દરેક પ્રયત્ન ન કરેલ જવાબ માટે 0 ગુણ આપવામાં આવેલ છે. આ કસોટીમાં યશને 94 ગુણ મેળવેલ છે. તો યશના સાચા જવાબ અને ખોટા જવાબની શક્યતાઓ જણાવો. તો સાચા જવાબની શક્યતાઓ તો 94 / 2 કરીએ તો એને 47. હવે સાચા જવાબની શક્યતાઓ તો સાચા જવાબ 47, પ્રયત્નો ન કર્યા હોય તેવા જવાબ 3. બીજું, સાચા જવાબ 48, પ્રયત્નો ન કર્યા હોય તેવા જવાબ 1 અને ખોટો જવાબ 1. 28મો, જો પૂંદડીની ક્રિયા હોય અને પૂર્ણાંક સંખ્યા A અને B માટે A પૂંદડી B બરાબર A ગુણ્યા B વત્તા (A ગુણ્યા A વત્તા B ગુણ્યા B હોય તો દાખલા આપેલા છે -3 ગુણ્યા -5 વત્તા આપણે એ સૂત્ર પ્રમાણે કરીએ તો -3 ગુણ્યા -5 બરાબર -3 ગુણ્યા -5 વત્તા (-3 ગુણ્યા -3 વત્તા -5 ગુણ્યા -5 બરાબર 15 વત્તા (9 વત્તા 25) 15 વત્તા 34 બરાબર 49. બીજો દાખલો છે કે -6 ગુણ્યા 2 વત્તા -6 ગુણ્યા -6 વત્તા 2 ગુણ્યા 2 -12 વત્તા 36 વત્તા 4
-12 વત્તા 40 બરાબર 28. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું એટલે 29. એક બહુમાળી મકાનમાં ભોંયતળિયાથી ઉપર 25 માળ છે. દરેક માળની ઊંચાઈ 5 મીટર છે. ભોંયતળિયાની નીચે 3 માળ છે. તે દરેક માળની ઊંચાઈ 5 મીટર છે. આ બહુમાળી મકાનની લિફ્ટ 1 મીટર પ્રતિ સેકન્ડના દરથી આગળ વધે છે. એક વ્યક્તિ ભોંયતળિયાથી 50 મીટરના સ્થાનથી લિફ્ટમાં નીચે ઉતરે છે. ભોંયતળિયાથી નીચેના બીજા માળ સુધી પહોંચતા કેટલો સમય લાગશે? તો લિફ્ટ ભોંયતળિયાથી 50 મીટર ઊંચાઈએ છે. લિફ્ટને ભોંયતળિયે 2 માળ નીચે એટલે કે 2 × 5 બરાબર 10 મીટર નીચે જવાનું છે. તો કુલ અંતર બરાબર 50 વત્તા 10 બરાબર 60 મીટર. સમય બરાબર 60 ભાગ્યા 1 બરાબર 60 સેકન્ડ અથવા તો 1 મિનિટ લાગે. હવે નીચેનામાંથી કયું સાચું છે? તો ABCD વિકલ્પ આપેલા છે એમાંથી B વિકલ્પ સાચો છે. નીચેનામાંથી કયો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યાઓ માટે સાચો નથી? તો વિકલ્પ D. એક પેન વેચતો ₹3 નફો થાય છે અને પેન્સિલ વેચતો ₹1 નફો થાય છે. જો કુલ નફો ₹50 થયો હોય અને પેન્સિલ 5 વેચી હોય તો પેન કેટલી વેચી હશે? તો પેન્સિલ 5 વેચી એટલે પેન્સિલ વેચતો ₹5 નફો થયો. તો 50 ઓછા 5 બરાબર ₹45 નફો જે છે એ બોલપેનનો થયો. એક બોલપેન વેચતો નફો ₹3 થાય તો 45 બોલપેનો વેચતા 45 ભાગ્યા 3 બરાબર 15 એટલે કે 15 બોલપેનો વેચી હશે. હવે 33મો 4 × -5 બરાબર -20. હવે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. યોગ્ય વિકલ્પ પસંદ કરો. -35 × 107 એ નીચેનામાંથી કોની બરાબર નથી? તો એમાં પણ જવાબ આવશે C. નીચેનામાંથી કયું બીજાથી જુદું પડે છે? ABCD વિકલ્પ છે તો એમાં પણ જવાબ આવશે C. નીચેનામાંથી કયું બાકીનાથી જુદું પડે છે? તો ABCD વિકલ્પ છે તો એમાં જવાબ આવશે D. હવે ખાલી જગ્યા પૂરો. 12 × -5 બરાબર -12 × 5 બરાબર -60. -225 ભાગ્યા 5 બરાબર -45. પ્રશ્ન 3. માગ્યા મુજબ ઉત્તર આપો. -100 ભાગ્યા -10નું સાદું રૂપ આપો. તો -100 ભાગ્યા -10 બરાબર 100 ભાગ્યા 10 બરાબર 10. સાદું રૂપ આપો. 3 × -1 × -15 બરાબર 3 × -1 × -15 બરાબર -3 × -15 બરાબર 45. બાળ મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.